ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચર સ્વાધ્યાયના દાખલાઓ એમાં આપણે છેલ્લે બહુ મોટો દાખલો ગણ્યો 9.21. રેડી? ક્વેશ્ચન 2 જ હતા પણ ગણતરી ઘણી મોટી હતી. આજે આપણે આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાયની અંદર 9.22 23 24 ને 25 ચાર દાખલા હજુ સિલેબસની અંદર છે. ચાર દાખલા ગણીએ એટલે આ ચેપ્ટરનું કામ પૂરું થઈ જાય. 9.22 માં હું કીધું જો 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર, ચાલો 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ, પ્રિઝમ કોણ છે 60 ડિગ્રી. રેડી? કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત કરતા કિરણનું બીજી સપાટીથી સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થાય, પ્રિઝમનો વક્રી ભવનાંક 1.524. બારનું માધ્યમ હવા લઈ લો જેનો વક્રી ભવનાંક 1. બીજી સપાટીએથી પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવાનું છે. સમજો એટલે કન્ડિશન કંઈક આવી થઈ સાહેબ. સવાલ કંઈક આવો છે, સમજો. ચાલો આ સપાટીએ દોરેલો લંબ. રેડી? એ જ રીતે આ બાજુ સપાટીએ એક લંબ દોરી શકાય. જો પ્રકાશનું કિરણ આપાત થયું, I જેટલા ખૂણે, વક્રીભવન થયું R1 જેટલા ખૂણે, સરા સપાટીએ દોરેલો બીજો લંબ, અહીંયા આપાત થયો R2 એ, પણ અહીંયાથી બહાર ન નીકળવો જોઈએ સાહેબ, પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ. બોલો પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થાય? તો કે જો R2 બરાબર IC થઈ જાય તો. પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવું હોય તો R2 ક્રાંતિકોણ જેટલો થવો જોઈએ, તો લખું છું બીજી સપાટીએ પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે R2 બરાબર IC થવું જોઈએ. સર પેલા IC જ નથી ખબર, IC જ નથી ખબર, કાઈ નહીં IC ગોતી દો. બોલો sin IC બરાબર n પાતળું છેદમાં n ઘટ 1/1.524. આપણું સૂત્ર છે sin c બરાબર 1/n. ચાલો આ થઈ ગયું 0.6542. તમે કેલ્ક્યુલેશન કરજો મારા સાહેબ. તો IC બરાબર sin ઇન્વર્સ 0.6542. ચાલો લોગ ટેબલ કાઢો. નેચરલ સાઇન જુઓ. નેચરલ સાઇનમાં 0.6542 ક્યાં બતાવે છે એના માટે ડિગ્રી જુઓ તો તમને એટલી ખબર પડી ગઈ કે સાહેબ આ ક્રાંતિકોણ 41 ડિગ્રીએ બતાવે. તો R2 IC જેટલો થવો જોઈએ. એક સિમ્પલ વસ્તુ સર, R2 થઈ ગયો 41 તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. R2 41 થશે તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તો R1 કેટલો થાય? તો આપણે ખબર જ છે, યાદ કરો, પ્રિઝમ વડે થતા વક્રીભવનમાં સાબિત કરાવ્યું હતું. R2 તમારો IC જેટલો કરવાનો છે. તો R1 તમને મળી ગયો A IC. બોલો 60 41 41 ને 9 50 10 60 એટલે કેટલો થઈ ગયો 19 ડિગ્રી. એટલે R1 19 થાય ત્યારે R2 41 થાય, R2 41 થાય ત્યારે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય, જે મારે કરાવવાનું છે. પણ સવાલ શું છે કે આપાત કોણ કેટલો કરો? બસ ખબર પડી ગઈ સર, આપાત કોણ એવો સેટ કરો કે જેથી R1 19 થાય. હવે બધી ઘટના થઈ જાય. રેડી? આપાત કોણ એવો સેટ કરો કે જેથી R1 19 થાય તો R2 41 થઈ જાય, પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો મળી ગયું. બોલો પ્રથમ સપાટી પર સ્નેલનો નિયમ લગાડો. પ્રથમ સપાટી પર સ્નેલનો નિયમ બોલો શું છે? n1 sin I બરાબર n2 sin R1. n1 sin I હવામાંથી પ્રિઝમમાં જાય, n1 sin I બરાબર n2 sin R1. ચાલો sin I કામ કરો, લોગ ટેબલ કાઢો પાછું. 19 ડિગ્રી વાળા ખાનામાં બાજુમાં જો તો હું માપ બતાવે. 19 ડિગ્રી વાળા ખાનામાં 0.3256.
કરો ગુણાકાર 1.524 ગુણ્યા 0.3256.4965 એપ્રોક્સિમેટ 50 કહેવાય sin ઇનવર્સ 0.4962 એટલે એપ્રોક્સિમેટ 50 કહેવાય 0.50 એટલે અડધું ક્યારે થાય એપ્રોક્સિમેટ 30 ડિગ્રી યાદ કરો sin 30 એ અડધું થાય લો આપાત કોણ જો હું 30 ડિગ્રી કરીશ તો r1 19 થશે અને r1 19 થશે તો r2 41 થશે અને r2 41 થશે તો બીજી સપાટીએ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે સવાલ હું પૂછ્યો તો કેટલા ખૂણે આપાત કરો જેથી અહીંયા પૂર્ણ આંતરિક એટલે તમારે ઊંધું હાલવાનું છે r2 ic જેટલો કરો એટલે પેલા ic ગોતો એમાંથી r1 ગોતો ને એમાંથી i ગોતો રેડી ખબર પડી ગઈ નેક્સ્ટ જોવો સ્વાધ્યાયની અંદર 9.23 9.23 માં હું પૂછ્યું છે જોજો 1 mm સ્ક્વેર ના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને ચાલો ટુકડાનું ક્ષેત્રફળ છે 1 mm સ્ક્વેર ત્રણ સવાલ છે ને ઓકે પહેલો સવાલ લઈ લો ટુકડાનું ક્ષેત્રફળ 1 mm સ્ક્વેર એ વસ્તુ થઈ મારા માટે રેડી સમતલ ટુકડા 9 સેમી કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે ચાલો લેન્સની કેન્દ્ર લંબાઈ 9 સેમી છે સાહેબ આની અંદર રકમમાં એક નાનકડી ભૂલ છે સુધારો કરજો લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેમી કરો ભૂલ છે રકમ સુધારો કારણ હમણાં આપું જો પાછળની લીટી વાંચો કારણ મળી ગયું લેન્સ ટુકડાથી 9 સેમી દૂર આવી ગયું લેન્સ ટુકડાથી 9 સેમી દૂર સાહેબ વસ્તુ નવે રાખો ને કેન્દ્ર લંબાઈ 9 હોય પ્રતિબિંબ અનંત આવી જાય દાખલો ગણાય જ નહીં જાણો એટલે અહીંયા એક માઇનર ભૂલ છે 10 કરો રેડી 9 સેમી દૂર આંખની નજીક રાખ્યો છે પહેલું લેન્સની મોટાવણી શોધો કાંઈ વાંધો નહીં ગોતી દઈએ ચાલો લેન્સના સમીકરણ પરથી પેલા વીતો ગોતો બોલો plus 1/v is equal to 1/f minus minus plus v જોઈએ છે ના 10 9 વાળી બાજુ ગયા એટલે માઈનસ થઈ ગયા 9 minus 10 minus 1 નીચે રહેશે 10 ગુણ્યા 9 90 તો સર હું બોલી શકું minus 90 સેમી પ્રતિબિંબ માઈનસ 90 એ મળ્યું એટલે આ હું બતાવે મિત્રો આ હું બતાવે પ્રતિબિંબ વસ્તુ બાજુ જ છે સિમ્પલ ચાલો મોટાવણી ગોતવાની હતી v બાય u 90 ના છેદમાં 9 માઈનસ 90 ના છેદમાં માઈનસ 9 માઈનસ માઈનસ ઉડી જાય ટેન્શન લેમાં એટલે મેં નથી લખ્યા 10 તો આપણને પહેલો સવાલ પૂછ્યો લેન્સની મોટાવણી શોધો 10 ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ ચાલો પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો આ વસ્તુનું ક્ષેત્રફળ છે મોટાવણી પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ કેમ વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ તો a ડેશ બરાબર m ગુણ્યા a ચાલો m છે 10 વસ્તુનું ક્ષેત્રફળ 1 તો 10 mm સ્ક્વેર 10 mm સ્ક્વેર ક્લિયર મિત્રો ખબર પડી વાતમાં હે એટલે આ વસ્તુ ધ્યાન રાખજો પણ અહીંયા એક માઇનર ભૂલ છે સાંભળજો ખરેખર અહીંયા છે ને મોટાવણીનો વર્ગ લખવો પડે હું કારણ સાંભળો કારણ કે મોટાવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ હતી તમને ખબર ક્ષેત્રફળ ક્યારે મળે ઊંચાઈનો વર્ગ કરો તો ઊંચાઈનો પ્રતિબિંબની ઊંચાઈનો વર્ગ છેદમાં વસ્તુની ઊંચાઈનો વર્ગ બરાબર મોટાવણીનો વર્ગ થશે એટલે અહીંયા ધ્યાન રાખજો એટલે સાહેબ જવાબ લખાશે 100 mm સ્ક્વેર ભૂલાય નહીં ખાલી ઊંચાઈ હોય ત્યારે એમ લખાય પણ ક્ષેત્રફળ હોય ત્યારે m સ્ક્વેર લખાય કેમ કે ક્ષેત્રફળ એટલે અલ્ટિમેટ ઊંચાઈનો વર્ગ જ થાય 100 mm સ્ક્વેર બધા જાણો છો mm ને સેમી માં ફેરવો તો 10 mm એ 1 સેમી 100 mm નો વર્ગ એટલે 1 સેમી નો વર્ગ રેડી જો અહીંયા એક વસ્તુ સાંભળ આ 1 mm સ્ક્વેર છે
10 mm એ 1 સેમી, 10 નો વર્ગ 100 mm સ્ક્વેર એટલે 1 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ. આ લખો તોય વાંધો નહીં, આની કઈ જરૂર નથી. ફરીથી એક જરાક રકમ સુધારજો. પહેલા પૂછ્યું હતું મોટાવણી, પછી પૂછ્યું પ્રતિબિંબનું ક્ષેત્રફળ. ચાલો આમાં જ આપણને બીજો ક્વેશ્ચન હું પૂછ્યો છે. જો બીજો ક્વેશ્ચન પૂછ્યો, લેન્સની કોણીય મોટવણી શોધો. કોણીય મોટવ શક્તિ શોધો. લેન્સની મોટવણી એક સિમ્પલ કન્ડિશન યાદ રાખો મિત્રો. સિંગલ લેન્સ હોય ને, સિંગલ લેન્સ એને સાદું માઇક્રોસ્કોપ કહેવાય. સિલેબસમાંથી ટોપિક કાઢ નાખ્યો છે, પણ હું થોડીક બેઝિક બાબત શીખવાડું છું. તમને ખબર ઓલા હીરા જોવા માટે હાઈ ક્લાસ વપરાય, બસ એમાં સાદો બહિર્ગોળ લેન્સ જ હોય. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં મોટાવણીનું સૂત્ર ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટન્ટ વિઝન છેદમાં યુ. ઘણા કહે સર આ હું ડી એટલે હું, યાદ રાખો માનવ આંખ વડે જે ઓછામાં ઓછા અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય, માનવ આંખ વડે જે ઓછામાં ઓછા અંતરે રહેલી વસ્તુને આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકાય એ અંતરને નજીક બિંદુ કહેવાય. નજીક બિંદુ એટલે ડી. યાદ રાખજો, આપણી આંખ માટેનું નજીક બિંદુ હોય 25 સેમી. એટલે 25 સેમી વસ્તુ રાખો ત્યાં સુધી આરામદાયક અને સ્પષ્ટ દેખાય. એનાથી બહુ નજીક લાવો કે એનાથી બહુ દૂર જાઓ, સ્પષ્ટ દેખાય પણ આરામદાયક ને આખું ખેંચાય. તમને ખબર આમ એકદમ નજીક રાખી કેવી ખેંચાય. એટલે ડી નજીક બિંદુ છે. ડી હોય માનવ આંખ માટે 25 સેન્ટીમીટર. તો આપણને સવાલ પૂછ્યો તો લેન્સની મોટવણી 25 ડી. યુ કેટલું હતું? 9. 25 ના છેદમાં 9 તો આનો મેગ્નીફાઇંગ પાવર થઈ ગયો 2.8. 9 દુ 18, 7 વધ્યા 0, 9 8 બોલો 72. નિયર અરાઉન્ડ 2.8 હો, 2.76 એવું કંઈક મળતું હોય, 2.76 આસપાસ હોય, પણ આપણે 2.8 લઈએ છીએ. તો બીજો સવાલ હતો લેન્સની કોણીય મોટવણી શોધો, મળી ગઈ. ત્રીજો સવાલ આની અંદર જ મિત્રો, શું લેન્સ જવાબ એ માં મળેલ મોટવણી ને બી માં મળેલ મોટવણી સમાન છે? ના, સમાન નથી. બીજું કીધું છે, સમજાવો શું કામ સમાન નથી. સિમ્પલ, કારણ કે સાદી મોટવણીનું મૂલ્ય v બાય u હોય. કારણ કે સાદી મોટવણીનું મૂલ્ય v બાય u હોય અને લેન્સની મોટવણી અને લેન્સની કોણીય મોટવણી અથવા મેગ્નીફાઇંગ પાવર, કોણીય મોટવણી અથવા મેગ્નીફાઇંગ પાવર d બાય u હોય. તેથી સમાન નથી. હા, એક સંજોગમાં સમાન થાય. જો તમારું પ્રતિબિંબ અંતર 25 સેમી ની નજીક મળે ને તો બે સમાન થઈ જાય. આ 25 ની આસપાસ મળ્યું હોત ને તો બે સમાન થઈ જાય. નથી મળ્યું એટલે સમાન નથી. રેડી? સિમ્પલ રકમ સુધારો. v ગોતો, મોટવણી ગોતો. ક્ષેત્રફળને અનુરૂપ મોટવણી હોય એટલે વર્ગ લેજો તો પ્રતિબિંબ ટુકડાનું ક્ષેત્રફળ મળી ગયું. લેન્સનો મેગ્નીફાઇંગ પાવર એટલે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો પાવર. મોટવણી સમાન છે નહીં. શું કામ? તો કે એકમાં v બાય u છે ને એકમાં d બાય u છે. જો હમણાં v 25 મેળવ્યો હોત તો સમાન થાત, બાકી થાય નહીં. ચાલો સ્વાધ્યાયમાં 9.24 સ્વાધ્યાય 9.23 માં. ઓહો, ચાલો આજ રકમ કન્ટિન્યુ કરજો. એમાં સવાલો પૂછ્યા છે 3. સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતર રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટવણી સાથે ચોરસો સ્પષ્ટ દેખાય? સ્પષ્ટ દેખાવા માટે એક સિમ્પલ વસ્તુ છે કે પ્રતિબિંબ અંતર મારે 25 સેમી કરવા. કેટલા અંતરે રાખવો જોઈએ? ઊંધું પૂછ્યું, મેં એવું પૂછ્યું. સ્પષ્ટ જોવું હોય તો પ્રતિબિંબ 25 સેમી મળવું જોઈએ. મેં હમણાં જ કીધું ને, આપણે આંખ સ્પષ્ટ અને આરામદાયક ક્યારે જોઈ શકે? 25 સેમી હોય તો. ચાલો, કેન્દ્ર લંબાઈ છે 10 સેમી. તો આપણને u પૂછ્યો છે. લેન્સના સમીકરણ પરથી બોલો +1/v1/u
એફ વી રાખશું 25 તો જ આપણને આરામદાયક અને સ્પષ્ટ દેખાશે. એફ છે 10 આ સામે જાય તો થઈ જાય માઈનસ -1 upon u 25 ગુણ્યા 10 લસા 25 માઈનસ 10 એટલે 15 તો u માઈનસ સામે આપી દો 25 ગુણ્યા 10 ના છેદમાં 15 5 5 25 5 તેરી 15 50 ના છેદમાં 3 માઈનસ મેળવી એટલે ખબર પડી ગઈ વસ્તુ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. તો આટલા અંતરે તમે વસ્તુને રાખશો તો જ પ્રતિબિંબ આરામદાયક અને સ્પષ્ટ દેખાશે, કારણ કે તો પ્રતિબિંબ અંતર 25 મળ્યું. બીજું ચાલો કેટલા અંતર રાખવો જોઈએ જેથી સ્પષ્ટ દેખાય? તો આટલા અંતરે -50/3 સેમી અંતરે રાખવું જોઈએ. રેડી? ખબર પડી વાતમાં દોસ્તો? ચાલો આગળ વધો. બીજો સવાલ એમાં બીજો સવાલ હું પૂછ્યો છે, આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે? ચાલો આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે? બોલો મોટવણીનું સૂત્ર બોલો. v by u. v કેટલો? 25 મૂલ્ય લેજો, u નું મૂલ્ય લેજો 50/3 છેદનો છેદ અંશમાં 25 દુ 50 શું થઈ ગયું 3/2 મોટવણી મળશે 1.5. મોટવણી કેટલી મળશે? 1.5. ચાલો ત્રીજો સવાલ હું પૂછ્યો છે, મેગ્નીફાઇંગ પાવર શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે? સમજાવો. ચાલો મોટવણી અને મોટવ શક્તિ સમાન છે. હા સર, કેમ કે v 25 થઈ ગયો તો લખાય હા, કારણ કે અહીં d બરાબર v હોવાથી મોટવણી m બરાબર v by u અને મોટવણી m બરાબર d by u સમાન થશે. રેડી? હવે જો મિત્રો ઘણી વખત છે ને આ પ્રતિબિંબ અંતર ઘણી રેફરન્સ બુકોમાં -25 લીધું છે, તો તમે -25 લઈને ગણશો તો અહીંયા તમારો જવાબ એવો થશે આ -25 પેલી બાજુ ગયા તો +25, સોરી આ -25 પેલી બાજુ ગયા તો +25, 25 ને 10 35 ના છેદમાં 25 ગુણ્યા 10 7 5 35 5 5 35 એટલે 50 ના છેદમાં 7 આવશે. માઈનસ લેશો તો 50 ના છેદમાં 7 તો અહીંયા 7/2. આ જવાબ નહીં બદલાય, આ તમારો ફિક્સ જ છે. રેડી? ક્યાં સ્પષ્ટ દેખાય વસ્તુ, ક્યાં રાખો તો સ્પષ્ટ દેખાય? તો u ગોતવાનો તો v 25 કરવો પડે સ્પષ્ટ જોવા માટે. ચાલો સ્વાધ્યાયની અંદર છેલ્લો દાખલો જોઈ લો. 9.25 શું પૂછ્યું છે? સ્વાધ્યાય 9.24 માં આમાં ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² હોય. ચાલો આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² હોય. રેડી? તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ? એક સરસ ક્વેશ્ચન પૂછું. ચાલો સર, અહીંયા વસ્તુની ઊંચાઈ તમારી પાસે હતી, જોઈ રહ્યા ઘણા કે સર રકમ આની લેવાની છે. તમને કીધું 9.24 માં આટલું હોય, પણ ભાઈ 9.24 9.23 માંથી આવ્યું. એની પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. પહેલા એક કામ કરને મોટવણી ગોતને. તો શું થશે? m² બરાબર 6.25 ના છેદમાં 1. તો મોટવણી થઈ ગઈ વર્ગમૂળમાં 6.25. વર્ગમૂળમાં 6.25. તમને ખબર 6.25 નું વર્ગમૂળ 2.5. કેમ? 25 નો વર્ગ 625. મોટવણીનું સૂત્ર શું હોય? v by u. સોરી, મોટવણીનું સૂત્ર v by u. તો પ્રતિબિંબ અંતર શું થઈ ગયું? 2.5 u. તો આપણને શું પૂછ્યો છે સવાલ? વાંચો કે વસ્તુ અને કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ. ચાલો u પૂછ્યો છે, કાંઈ વાંધો નહીં, મળી જશે.
બોલો લેન્સના સમીકરણ પરથી ત્રણેયની રકમ સેમ જ છે. ત્રણેય માટે ટુકડાનું ક્ષેત્રફળ આટલું, કેન્દ્ર લંબાઈ આટલી. ત્રણેય માટે આ બે વસ્તુ સેમ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ અહીંયા બદલું, અહીંયા પ્રતિબિંબ અંતર બદલું હતું, બીજું કઈ નહીં. +1/v બરાબર 1/f. ચાલો u આપણે શોધવાના છે. પ્રતિબિંબ અંતર 2.5 u છે, 2.5 u, અને કેન્દ્ર લંબાઈ તમારી 10 છે, જે તમને ખબર જ છે. ચાલો એક કામ કરો સર, આ બે માંથી u કોમન લઈ લો, 1/u કોમન લઈ લો. થાય જોજો, 2.5 લસા એટલે -2.5 વત્તા 1 એટલે -1.5 છેદમાં 2.5 1/10. 5 તારી 15 25 25 એટલે -3/5 1/10 આ 5 છે. રેડી? ચાલો તો હું લખાશે 1/u, 5 ઉપર 3 નીચે, -50/3 થઈ ગયું. 5 ઉપર 3 નીચે, એવું નીચે 3 સોરી 10 નીચે છે, સોરી 5 ઉપર 3 નીચે એટલે -5/30, -5/30 એટલે -1/6, તો u બરાબર -6 સેમી. લ્યો, કેટલા અંતરે રાખવું જોઈએ કે જેથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મળે? વસ્તુનું તો હતું જ, કેમ કે આ દાખલાની રકમ આમાંથી છે, નાની રકમ આમાંથી છે, વસ્તુનું તો હતું જ. પ્રતિબિંબનું આટલું એટલે મોટવણી મળી, તો તમને v બરાબર 2u મળ્યું, એમાંથી u મળી ગયું. અને જો પ્રતિબિંબ અંતર જોતું હોય તો પ્રતિબિંબ અંતર મળે, બોલો 2.5 × 6 15 સેન્ટીમીટર. મૂલ્ય લેજો. લ્યો, કેટલા અંતરે રાખવું જોઈએ કે જેથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મળે? તો આટલા અંતરે. ક્લિયર દોસ્તો? 9.22 23 24 અને 25. આ સાથે ચેપ્ટર નંબર 9 આપણું અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ઓકે, આટલા દાખલાઓ સ્વાધ્યાયના આપણા આ વર્ષના સિલેબસમાં છે. વિડીયો પોઝ કરો, 4 દાખલા ઉતારો. નેક્સ્ટ લેક્ચરથી આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર શરૂ કરીશું. લખી દો ચાલો.